નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 8નો વિષય ગુજરાતીમાં કૃતિ 17 ચિત્ત તો સિદ્ધને ચિંતા ધરે ભણીશું. તો મિત્રો, આ કાવ્યના કવિ છે દયારામ. તો દયારામ મધ્યયુગીન ગુજરાતી સાહિત્યના નોંધપાત્ર સર્જક હતા. ચાણોદ અને ડભોઈમાં તેમનું બાળપણ વીત્યું હતું. તેમનું જીવન મોટા ભાગે ભક્તિ માર્ગમાં વીત્યું હતું. કૃષ્ણ ભક્તિ એમની કૃતિઓનો કેન્દ્રવર્તી વિષય રહ્યો છે. તેમને 80થી વધારે કૃતિઓ અત્યારે ઉપલબ્ધ છે. દયારામની ગરબીઓ ગુજરાતમાં ખૂબ જ જાણીતી છે. હવે આપણે આ કાવ્યનો થોડો પરિચય મેળવીએ. તો ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે દયારામની જાણીતી રચના છે. સતત કર્મ કરતા રહેવું અને પછી ઈશ્વરને જે કરવું હોય તે કરે, એની ચિંતા કે પરવા ન કરવી. પોતાની વાતના સમર્થનમાં તેઓ વિવિધ દ્રષ્ટાંતો અને રૂપકો પ્રયોજે છે. ભક્ત વૃંદમાં અત્યંત જાણીતી આ રચનામાં કવિ પોતાનું જીવન કૃષ્ણને આધીન કરી દેતા અનુભવાય છે. હવે આપણે કાવ્ય જોઈશું. તો ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે. સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે. સ્મરણ કર શ્રી કૃષ્ણચંદ્રનું જન્મ મરણ ભય હરે. કૃષ્ણને કરવું હોય તે કરે. 9 માસ પ્રાણી શ્રી કૃષ્ણનું ધ્યાન ગર્ભમાં ધરે. માયાનું આવરણ કર્યું ત્યારે લખ 84 ફરે. કૃષ્ણને કરવું હોય તે કરે. તું અંતર ઉદ્વેગ ધરે તેથી કારજ શું સરે. ધણીનો ધાર્યો મનસુબો હોય બ્રહ્માથી ન ફરે. કૃષ્ણને કરવું હોય તે કરે. દોરી સર્વની એના હાથમાં ભરાવ્યું ડગલું ભરે. જેવો જંત્રી બજાવે જંત્રી, જેવો જંત્ર બજાવે જંત્રી, તેવો સ્વર નિશ્રે. કૃષ્ણને કરવું હોય તે કરે. થનાર વસ્તુ થયા કરે જેમ શ્રીફળ પાણી ભરે. થનાર વસ્તુ થયા કરે જેમ શ્રીફળ પાણી ભરે. જનાર વસ્તુ એણી પેરે જાશે જેમ ગજ કોળું ગળે. કૃષ્ણને કરવું હોય તે કરે. જેનું જેટલું જે જેમ કાળે તે તેને કર ઠરે. જેનું જેટલું જે જેમ કાળે તે તેને કર ઠરે. એમાં ફેર પડે નહીં કોઈથી સિદ્ધ કૂટાય તું મરે. કૃષ્ણને કરવું હોય તે કરે. તારું ધાર્યું થાતું હોય તો સુખ સંચે દુઃખ હરે. તારું ધાર્યું થાતું હોય તો સુખ સંચે દુઃખ હરે. આપ તનું અજ્ઞાનપણું એ મૂળ વિચારે ખરે. આપ તનું અજ્ઞાનપણું એ મૂળ વિચારે ખરે. કૃષ્ણને કરવું હોય તે કરે. થાવાનું અણચિતવ્યું થાશે. થાવાનું અણચિતવ્યું થાશે. ઉપનિષદ ઓચરે. રાખ ભરોસો રાધાવરનો દયા સિદ્ધને ડરે. કૃષ્ણને કરવું હોય તે કરે. તો આ સરસ મજાના કાવ્યને આપણે વાંચ્યું. હવે આપણે કાવ્યને સમજીશું. તો અહીંયા દયારામ શું કહે છે કે ચિત્ત કે મન તું સિદ્ધ ચિંતા, તું શું ખોટી ચિંતા કરે છે. કૃષ્ણ છે જે ભગવાન છે એમનું ધાર્યું જ થવાનું છે. એ જે કરશે એમ જ થવાનું છે. આપણે ખોટી ચિંતા કરી રહ્યા છીએ. સ્થાવર જંગમ જળ ચેતનમાં માયાનું બળ ઠરે. આ જે બધું જ છે હવા પાણી મતલબ જે 5 તત્વો છે તે શાના બનેલા છે? આત્મા 5 તત્વોનો બનેલો છે એવું કહેવામાં આવે છે. બરાબર. સ્થાવર જંગમ જળ ચેતન બધી જ જગ્યાએ અત્ર તત્ર સર્વત્ર કૃષ્ણ ભગવાન મતલબ કે ભગવાન રહેલા છે. એમનું જ આપણે સ્મરણ કરવાનું છે. અને એમનું સ્મરણ કરીશું તો જન્મ મરણનો જે આપણા મગજમાં જે મનમાં જે ભય છે તે હરશે, એટલે કે નાશ પામશે. એમ સતત શું કરવાનું છે? આપણે કૃષ્ણનું સ્મરણ કરવાનું છે. અને જે ભગવાન છે, જે કૃષ્ણ ભગવાન કાળિયો ઠાકર છે, ને જે કરવું હોય તે કરશે. 9 માસ પ્રાણી શ્રી કૃષ્ણનું ધ્યાન ગર્ભમાં ધરે. 9 માસ જ્યારે માતાના ગર્ભમાં હોય છે પ્રાણી, મનુષ્ય હોય કે પ્રાણી હોય, કોઈ પણ જીવ હોય છે 9 માસ માતાના ગર્ભમાં, ત્યારે શું કરતો હોય છે? સતત ભગવાનનું નામ ધરતો હોય છે. જ્યારે તેને મોક્ષ મતલબ કે જ્યારે તે બહાર આવે છે, માયાનું આવરણ કર્યું ત્યારે લખ 84 કરે. જ્યારે તે જન્મ લઈને બહાર આવે છે ત્યારે એ લખ 84ના ફેરામાં મતલબ કે સંસારની મોહમાયામાં પડે છે. પછી ત્યારથી મારું તારું એનું આમ તેમ બધું ચાલે થાય છે. બરાબર. જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે એને કોઈ મારું તારું કે કશું કોઈ હોતું નથી. શું હોય છે? ફક્ત ને ફક્ત ભગવાનનું નામ હોય છે. જ્યારે એવું બહાર આવે એટલે આ મારું છે ને આ તારું છે ચાલુ થઈ જાય છે. અને આમ સંસારરૂપી માયામાં ફરે
જીવે એટલે લક્ષ ચોરાસીનો જે ફેરો છે એ ચાલુ થઈ જાય છે એનો. કૃષ્ણને કરવું હોય તે કરે. તું અંતર ઉદ્વેગ ધરે તેથી કારજ શું સરે. તું અંતરમાં ઉદ્વેગ એટલે ચિંતા રાખે છે તેના કારણે શું વરસે, કંઈ વરસે નહીં. ધણીનો ધાર્યો મનસુબો હર બ્રહ્માથી ન ભરે. જે ભગવાને જે વિચારેલું છે, ભગવાનને જે કરવાનું છે એ જ કરીને રહેશે. એનાથી હર એટલે મહાદેવ બ્રહ્માથી પણ કશું કંઈ થશે નહીં. કૃષ્ણને કરવું હોય તે કરે. દોરી સર્વની એના હાથમાં. બધાની દોરી આપણે એમ વિચારીએ કે આજે ઉઠીને આટલું કામ કરતો, ભગવાનને ઉઠાડવા હશે તો ઉઠાડશે, ને તો ના પણ ઉઠાડે. ગમે એટલું કોઈ પણ કાર્ય કરવું હોય આપણે તો એમાં શું ભગવાનની ઈચ્છા હોવી જોઈએ. ભરાવી ડગલું ભરે. ગમે એટલા મરીને તૂટી જાય પણ જે ભગવાનનું કરેલું હશે એ જ થવાનું છે. જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીકળે. જે રીતે જે જંત્રી હોય છે, જે સ્વર નીકળનાર જે વાદ્ય વગાડે છે, એ જેવા વાદ્ય વગાડે એવા જ અંદરથી સૂર નીકળતા હોય છે. એવી રીતે ભગવાન જે પ્રમાણે આપણને કરાવવા માગે છે જે પણ કાર્ય, એ પ્રમાણે જ આપણે કાર્ય કરીએ છીએ. આપણે એમ કહીએ કે મેં આમ કર્યું, મેં તેમ કર્યું, પણ આપણને આ બધું કરાવે છે કોણ? ઈશ્વર. કૃષ્ણને કરવું હોય તે કરે. થનાર વસ્તુ થયા કરે જેમ શ્રીફળ પાણી ભરે. જે વસ્તુ થવાનું છે થવાનું જ છે, બરાબર. જ્યાં જનાર વસ્તુ એની પેરે જશે. જવાની જે વસ્તુ છે તે એની જાતે જતી રહેશે. જેમ ગજ એટલે હાથી. જેમ એટલે કે જેવી રીતે હાથી છે કોળું ઘડી જાય આખું, એ રીતે જે પ્રમાણે ભગવાને જે રચના કરી છે કે આ ટાઈમે આ વસ્તુ થશે, આ ટાઈમે આ વસ્તુ થશે, જન્મ આ ટાઈમે થશે, મૃત્યુ આ ટાઈમે, બધું જે પ્રમાણે ભગવાનની રચના કરી છે એ પ્રમાણે જ થવાનું છે. આપણે ભગવાનના સેવક છીએ. જેનું જેટલું જે જેમ કાઢે તે તેને કર ઠરે. જે તે સમયે જેનું જેટલું છે તેટલું તેને મળશે. એનું નહીં હોય તો ગમે એટલું કરીશું પણ એના હાથમાં નહીં રહે. એમાં ફેર પડે નહીં કોઈથી સીધ કૂટાય તું મને. તમે ગમે એટલું મારું તારું કરશો પણ કોઈ ફરક પડવાનો નથી. છેવટે તો ભગવાન કૃષ્ણ જે વિચારે છે તે જ પ્રમાણે સીધ કૂટાય તું, એટલે કે શું કામ આટલું હેરાન થાય છે. તારું ધાર્યું થતું હોય તો, આપણું ધાર્યું થતું હોય તો આપણે તો શું કહીએ કે આપણા નસીબમાં સુખ જ સુખ હોય. દુઃખ તો કોઈ દિવસ આપણે આવે જ નહીં. સુખ સંચે દુઃખ હરે, કે તું તો ફક્ત સુખ જ વિશે વિચારે, દુઃખ તો મારા જીવનમાં કે આવતું જ નહીં એમ. આપ તનું અજ્ઞાનપણું એ મૂળ વિચારે કરે. બસ હું આપણામાં શું છે? આપણા પણ કે આ હું જ છું. આપણો જે હું છે એ શું છે? આપણું અજ્ઞાન છે. એ મૂળ વિચારે ખરા. કૃષ્ણને કરવું હોય તે કરે. થાવાનું અણચિતવ્યું થશે ઉપનિષદ વચરે. વિચાર્યું પણ નહીં હોય એ રીતે જે થવાનું છે તે થશે, બરાબર. જ્યારે ઉપનિષદમાં પણ બધી જે વાર્તા છે એનું વર્ણન કરેલું જ છે. રાખ ભરોસો રાધાવરનો. રાધાવર એટલે કૃષ્ણ ભગવાન. તું ફક્ત ને ફક્ત રાધાવર કૃષ્ણ ભગવાનનો ભરોસો રાખ. દયા સિદ્ધને ડરે. તું કેમ આટલો બધો, દયા એટલે કે દયારામ, તું કેમ આટલો બધો ડરે છે? કૃષ્ણને કરવું હોય તે કરે. હવે આ સરસ મજાના કાવ્યને આધારે આપણે શબ્દાર્થ જોઈશું. તો ચિત્ત એટલે અંતઃકરણ. સિદ્ધ એટલે શા માટે, શું કામ. લક્ષ 84 એટલે 84 લાખ. એવું માનવામાં આવે છે કે સૃષ્ટિમાં 84 લાખ જીવો છે અને મનુષ્ય એ તમામ યોનિમાં તે પસાર થવાનું હોય છે. ઉદ્વેગ એટલે ચિંતા, વ્યાકુળતા, ગભરાટ. કારજ એટલે કાર્ય, કામ. મરણ પાછળ ધાર્મિક વિધિ સાથે કરવાની ક્રિયાને પણ કારજ કહેવામાં આવે છે. મનસુબ એટલે વિચાર, ધારણા, ઈરાદો. હર એટલે શંકર મહાદેવ. બ્રહ્મા એટલે સૃષ્ટિની ઉત્પત્તિ કરનારા ત્રિદેવ પૈકીના દેવ. જંત્ર એટલે એક પ્રકારનું વાદ્ય તંતુ. વાદ્ય જંત્ર એટલે જંત્ર વગાડનાર. ગજ એટલે હાથી. સંચુ એટલે એકઠું કરવું, ભેગું કરવું, સંચય કરવો. રાધાવર એટલે રાધાના સ્વામી કૃષ્ણ. આવરણ એટલે પડદો, અંતરાય. ઓચરવું એટલે બોલવું. જમ એટલે જેમ. નિશબ્દ એટલે શાંત, મૌન. શબ્દ સંગ માટે એક શબ્દ જોઈએ તો ખસી શકે નહીં તેવું એટલે કે સ્થાવર, અને એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખસી શકે એવું એટલે કે જંગમ. આગળ જોઈશું. હવે મિત્રો અહીં કાવ્યને આધારે વાતચીત દ્વારા પ્રશ્ન જવાબ મેળવીશું. તો પ્રથમ પ્રશ્ન છે કે તમે ક્યારે ચિંતાનો અનુભવ કરો છો? શાને? તો મને મુખ્યત્વે પરીક્ષાઓમાં સારા ગુણ મેળવવાની, મારા મિત્રો સાથેના સંબંધો જાળવવાની અને મારા માતા પિતાની અપેક્ષાઓ પૂરી કરવાની ચિંતા રહે છે. ક્યારેક મારા ભવિષ્ય વિશે પણ વિચાર આવે છે કે હું મોટી થઈને શું બનીશ. પ્રશ્ન નંબર 2, ચિંતાના કારણો દૂર કરવા શું કરવું જોઈએ? તો ચિંતાના કારણો દૂર કરવા માટે સૌપ્રથમ સમસ્યાને ઓળખવી જોઈએ. પછી તેના નિરાકરણ માટે યોગ્ય યોજના બનાવવી જોઈએ.
વાતચીત કરવી, ધ્યાન રાખવું, રોજનીશી લખવી અને વ્યાયામ કરવો જેવી પ્રવૃત્તિઓ પણ ચિંતા ઘટાડવામાં મદદરૂપ છે. જરૂર પડે તો શિક્ષક, માતા પિતા કે અન્ય વિશ્વાસપાત્ર વડીલની મદદ લેવી જોઈએ. પ્રશ્ન 3. કોઈ બાબતની ચિંતા કરવાથી સમસ્યા હલ થઈ શકે? કેમ? તો ના, માત્ર ચિંતા કરવાથી સમસ્યા હલ થતી નથી. ચિંતા કરવાથી આપણે વધારે તણાવગ્રસ્ત થઈએ છીએ અને સ્પષ્ટ વિચારવાની ક્ષમતા ઘટી જાય છે. સમસ્યા હલ કરવા માટે આપણે ચિંતાને એક બાજુ રાખીને યોગ્ય રીતે વિચારવું અને કાર્ય કરવું જોઈએ. ચિંતા કરવાને બદલે યોગ્ય પગલાં લેવા વધુ મહત્ત્વના છે. પ્રશ્ન નંબર 4. આપણે ફળની આશા રાખ્યા વિના કામ કરે રાખવું જોઈએ. આ વાત સાથે તમે સંમત છો? શા માટે? તો હા, હું આ વાત સાથે સંમત છું. ફળની આશા રાખ્યા વિના કામ કરવાથી આપણે કર્તવ્યનિષ્ઠ બનીએ છીએ. જ્યારે આપણે ફળ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આપણે પરિણામની ચિંતામાં તણાવ અનુભવીએ છીએ અને કામની ગુણવત્તા પણ ઘટે છે. જ્યારે આપણે માત્ર કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આપણે વધુ સારી રીતે કામ કરી શકીએ છીએ અને આનંદ પણ મેળવી શકીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે કર્મને વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એટલે કે કર્મ કરવાનો અધિકાર આપણો છે પરંતુ ફળ ઉપર આપણો અધિકાર નથી. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 2. શબ્દ યાદીમાંથી જુદા પડતા શબ્દને છેકો. તો જુઓ, આમાં જુદો પડતો શબ્દ છે એક ચિંતા, દુઃખ, ફિકર અને કાળજી. તો કાળજી શબ્દ છે તે અલગ પડતો છે, બરાબર. બીજું ધ્યાન, લક્ષ, નજર અને એકાગ્રતા. તો આમાં જુદો પડતો શબ્દ છે લક્ષ. પછી 3 સ્વર, અવાજ, સુર, ધ્વનિ અને બૂમ. તો અલગ પડતો શબ્દ છે બૂમ. 4 ડગ, ચરણ, પગલું અને ડગલું. તો આમાં અલગ પડતો શબ્દ છે પગલું. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 3. શબ્દકોશનો ઉપયોગ કરી આપેલા શબ્દોના અર્થ જાણો, લખો અને વાક્ય બનાવો. ચિત્ત. ચિત્ત એટલે મન, અંતઃકરણ. વાક્ય બનાવીએ કે મારું ચિત્ત આજે એકાગ્ર થતું નથી. અને ચિંતા. ચિંતા એટલે ફિકર, મનની અશાંતિ, વિચારોનો બોજો. તો એનું પણ વાક્ય બને કે પરીક્ષાની ચિંતા મને રાત્રે સુવા દેતી નથી. જો અહીંયા ચિત્ત અને ચિંતા બે અલગ પડતા શબ્દો બતાવે છે, બરાબર. એટલે ચેતન અને ચેતના. તો ચેતન એટલે જીવિત, જાગૃત, સજીવ. આપણે વાક્ય બનાવીએ કે મનુષ્ય એક ચેતન પ્રાણી છે અને ચેતના એટલે જાગૃતિ, સભાનતા, ચૈતન્ય. વાક્ય પ્રયોગ કરીએ કે આજકાલ સમાજમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે ચેતના વધી રહી છે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 4. વાક્યને આધારે રેખાંકિત શબ્દના અર્થ ધારો અને લખો. એક અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે ઝાઝું અંતર નથી. તો આપણે અર્થ ધારી અને લખીએ કે બે સ્થળો વચ્ચેની ભૌગોલિક દૂરી, અંતર એટલે, બરાબર. અને બીજું કવિનું અંતર કરુણાસભર હતું. અહીં અંતર એટલે કે હૃદયની ભાવના. અંતર એટલે હૃદય, આંતરિક ભાવના. 3 બહુરૂપી શ્રી કૃષ્ણનો વેશ ધર્યો. ધર્યો એટલે પહેર્યો, ધારણ કર્યો. 4 ગીતાએ પ્રસાદી લેવા હાથ ધર્યો એટલે આગળ લંબાવ્યો. 5 ગુજરાતીઓ 9 દિવસ ગરબે ઘૂમે છે. 9 એટલે સંખ્યા છે 9 દિવસની, બરાબર. અને 6 વરસાદ પડતાની સાથે જ વૃક્ષો નવપલ્લવિત થયા. નવપલ્લવિત થયા એટલે કે નવા થયા, નવીન, બરાબર. આ રીતે તમારે બંને શબ્દો વચ્ચેનો અર્થનો ભેદ સ્પષ્ટ કરવાનો છે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 5. સાચો અર્થ આપેલ વિકલ્પોમાંથી દર્શાવો. 1 સ્થાવર જંગમ જળ ચેતનમાં માયાનું બળ ઠરે. એટલે આનો અર્થ શું થશે? આપણી નજરે પડતી બધી વસ્તુ માયાને કારણે બળશાળી દેખાય છે. માયા સર્વત્ર હોવાથી સાચા ખોટાની પરખ કરવી મુશ્કેલ છે. કે માયાની સામે જળ કે ચેતનનું કંઈ ઉપડતું નથી. તો સાચો અર્થ છે કે માયાની સામે જળ કે ચેતનનું કંઈ ઉપડતું નથી. બીજું વાક્ય તું અંતર ઉદ્વેગ ધરે તેથી કાર્ય શું સરે. તો તું દિલમાં વ્યાકુળ બને તેનાથી કંઈ થતું નથી. કાર્ય કરવા માટે દિલમાં ઉદ્વેગ હોવો જોઈએ. અને ત્રીજું કે કામની ચિંતા કરનાર જ જીવનમાં સફળ બને છે. તો સાચો અર્થ છે કે તું દિલમાં વ્યાકુળ બને તેનાથી કંઈ થતું નથી. ત્રીજું જેનો જેટલું જે જેમ કાળે તેને કર ઠરે. એટલે જેનો જ્યારે કાળ આવે ત્યારે તે સમાપ્ત થાય છે. તમારું જેટલું હોય એટલાથી જ તમારે સંતોષ માનવો જોઈએ. કે જેના ભાગ્યમાં જે મળવાનું હોય તે યોગ્ય સમય તેના હાથમાં રહે છે. તો સાચો અર્થ છે કે જેના ભાગ્યમાં જે મળવાનું હોય તે યોગ્ય સમય તેના હાથમાં આવે છે. આગળ જોઈશું. પંક્તિ 4 તારું ધાર્યું થતું હોય તો સુખ સંચે દુઃખ રહે. તો જો તારી મરજીથી બધું ચાલતું હોય તો સુખ અને દુઃખ ન રહે. બીજું જો તારી ઈચ્છા મુજબ થતું હોય
તો તું સુખ જ ભેગું કરે અને દુઃખને દૂર કરે. ત્રીજું, તારી મરજી સુખ કે દુઃખ ઉપર ચાલતી નથી. તો સાચો અર્થ છે કે જો તારી ઈચ્છા મુજબ થતું હોય તો સુખ જ ભેગું કરે અને દુઃખને દૂર કરે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 6. કાવ્યને આધારે કોષ્ટકમાં વિગતો લખો. તો ઠરે તો શું ઠરે? માયાનું બળ. ક્યાં અને ક્યાં? તો સ્થાવર જંગમ અને જળ ચેતન. હરે તો શું હરે? તો જન્મ મરણનો ભય હરે. કોણ હરે? ક્યારે હરે? તો શ્રી કૃષ્ણનું સ્મરણ. ધરે તો શ્રી કૃષ્ણનું ધ્યાન ધરે. ક્યાં? તો 9 માસ ગર્ભમાં. ફરે તો શું? લક્ષ 84. ક્યાં? માયાનું આવરણ કર્યું તેથી. ને ભરે તો ભરાવેલું ડગલું, દોરી સર્વની એના હાથમાં. આગળ જોઈશું પ્રશ્ન નંબર 7. ચિત્ત તું શા માટે ચિંતા કરે છે? આ વાતને કાવ્યાત્મક રીતે રજૂ કરવા ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે એવી પંક્તિ બનાવી છે. નીચે આપેલા વાક્યને તે રીતે કાવ્યાત્મક બનાવો. 1. આંખ તું શા માટે રડે છે? તો કાવ્યાત્મક આંખ તું સિદ્ધને રડે. 2. જીભ તું શા માટે ચીસો પાડે છે? તો જીભ તું સિદ્ધને ચીસો પાડે. 3. હવા તું શા માટે ફરફરે છે? તો હવા તું સિદ્ધને ફરફરે. 4. હોઠ તું શા માટે બબડે છે? તો હોઠ તું સિદ્ધને બબડે. 5. ઉપર મુજબ બીજી 2 પંક્તિ બને તો આપણે બીજું બનાવીશું કે ભમરા તું સિદ્ધને ફૂલે ફૂલે ફરે. બીજી પંક્તિ બને કે કોયલ તું સિદ્ધને ટહુકા કરે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 8. વાંચો, સમજો અને સ્વરચિત પંક્તિઓ ઉમેરો. 1. થનાર વસ્તુ થયા કરે જેમ શ્રીફળ પાણી ભરે. બીજું, થનાર વસ્તુ થયા કરે જેમ દાડમ દાણા ભરે. ત્રીજી, થનાર વસ્તુ થયા કરે જેમ નદીના નીર. હવે અહીંયા ખાલી જગ્યા છે તો શું લખીશું? જેમ નદીના નીર વહે. 4. થનાર વસ્તુ થયા કરે જેમ ફૂલ તો શું? ખીલ્યા કરે. 5. થનાર વસ્તુ થયા કરે. હવે આપણે જાતે લખીશું કે જેમ વાદળ વરસ્યા કરે. 6. થનાર વસ્તુ થયા કરે જેમ ઝરણા ખળખળ વહે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 9. કલા મહાકુંભમાં તમારા મિત્રે કાવ્યગાન કરેલું. તેનો પ્રથમ નંબર આવ્યો છે. તેને અભિનંદન પાઠવતો અને તેના અનુભવ જણાવતો મેસેજ તૈયાર કરો. તો અભિનંદન આપનાર મિત્રને જવાબ આપતો મેસેજ પણ તમારે તૈયાર કરવાનો છે, બરાબર? તો પહેલાં અભિનંદન પાઠવતો મેસેજ લખી કે પ્રિય મિત્ર, કલા મહાકુંભમાં તારા કાવ્યગાનને પ્રથમ સ્થાન મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. તારી કવિતાનો સુંદર અવાજ અને ભાવપૂર્ણ રજૂઆતથી હું હંમેશા પ્રભાવિત થયો છું, પણ આજે તો તે સાચે જ ઇતિહાસ રચ્યો છે. તારી મહેનત અને પ્રતિભા સાચે જ સફળ થઈ છે. આ સફળતા તારી કઠિન મહેનતનું ફળ છે. તારા અનુભવ વિશે જાણવાની મને ઉત્સુકતા છે. મંચ પર ઊભા રહીને કેવો અનુભવ થયો? જ્યારે તારું નામ પ્રથમ સ્થાને જાહેર થયું ત્યારે તને કેવું લાગ્યું? આ સ્પર્ધા માટે તે કેવી રીતે તૈયારી કરી હતી? બધી વિગતો મને જરૂર જણાવજે. ફરી એકવાર અભિનંદન. આ ઉપલબ્ધિ માટે તને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તારો મિત્ર, તો તમે તમારા મિત્રનું મતલબ કે તમારું નામ લખી શકો. અહીંયા તો હું મારું નામ લખીશ કે તારી મિત્ર શીતલ. હવે જવાબ આપતો મેસેજ તૈયાર કરવાનો છે કે કેવો અનુભવ રહ્યો, બરાબર? તો એવો મેસેજ તૈયાર કરે કે પ્રિય મિત્ર, તારા અભિનંદન બદલ ખૂબ ખૂબ આભાર. તારો સંદેશ વાંચીને મને ખૂબ આનંદ થયો. કલા મહાકુંભમાં ભાગ લેવાનો અનુભવ સાચે જ અદ્ભુત હતો. મંચ પર ઊભા રહીને મારા મનમાં થોડો ડર હતો, પણ જેવી મેં કવિતા શરૂ કરી કે બધો ડર દૂર થઈ ગયો. હું કવિતાના શબ્દો અને લયમાં એવો તો ખોવાઈ ગયો કે મંચનો ડર જ ભૂલી ગયો. પરિણામની જાહેરાત વખતે મારું હૃદય જોરથી ધબકતું હતું. જ્યારે મારું નામ પ્રથમ સ્થાને જાહેર થયું ત્યારે મને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. મારા માતા પિતા અને શિક્ષકો પણ ખૂબ ખુશ હતા. તૈયારી માટે મેં રોજ 2 કલાક અભ્યાસ કર્યો. મારા ગુરુજીએ મને લય અને ઉચ્ચારણ પર ખાસ ધ્યાન આપવાનું શીખ્યું, જે ખૂબ ઉપયોગી થયું. તારા સપોર્ટ માટે ફરીથી આભાર. આપણે જલ્દીથી મળીશું અને બધી વાતો વિગતવાર કરીશું. તારો પ્રિય મિત્ર મેહુલ. બરાબર? હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 10. પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન નંબર 1. ચિત્ત તું સિદ્ધની ચિંતા ધરે એવું શા માટે કહ્યું હશે? તો ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે એવું કવિ એટલા માટે કહ્યું હશે કે આપણે વ્યર્થ ચિંતા કરીએ છીએ. કવિ કહે છે કે પરમાત્મા જે કરે છે તે જ થાય છે, તેથી આપણે ચિંતા કરવાની જરૂર નથી. બીજો પ્રશ્ન, લખ 84 એટલે શું? તો લખ 84 એટલે 84 લાખ જન્મો. તેનો અર્થ એ છે કે દરેક આત્મા વિવિધ યોનિઓમાંથી 84 લાખ જન્મોનું ચક્ર ફરે છે. પ્રશ્ન 3. શ્રી કૃષ્ણચંદ્રનું સ્મરણ કરવાથી શું થાય છે? તો શ્રી કૃષ્ણચંદ્રનું સ્મરણ કરવાથી જન્મ મરણનો ભય દૂર થાય છે.
પ્રશ્ન 4, કાવ્યમાં કોના પર ભરોસો રાખવાનું કહ્યું છે? શા માટે? તો કાવ્યમાં પરમાત્મા એટલે કે શ્રી કૃષ્ણ પર ભરોસો રાખવાનું કહ્યું છે, કારણ કે એમનું જ ધાર્યું થાય છે આપણા પ્રયત્નો વ્યર્થ છે. પ્રશ્ન 5, કવિને મતે આપણે કયું અજ્ઞાન રાખીએ છીએ? તો કવિને મતે આપણે એ અજ્ઞાન રાખીએ છીએ કે બધું આપણા નિયંત્રણમાં છે, જ્યારે ખરેખર તો બધું પરમાત્માના નિયંત્રણમાં છે. તો મિત્રો, અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.